હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં 9 જૂન 2024નું કરંટ અફેર આ વિડીયોમાં કવર કરવામાં આવ્યું છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ હેલ્પફુલ સાબિત થશે. તો મિત્રો, 9 જૂન 2024નો મહત્વપૂર્ણ કરંટ અફેર્સ આ વિડીયોમાં જોઈએ. પ્રશ્ન પહેલો, તાજેતરમાં કયા દેશમાં કિલ્લા હોવા જ્વાળામુખી સક્રિય થયો છે? રાઈટ આન્સર મિત્રો, અમેરિકામાં તાજેતરમાં કિલ્લા હોવા જ્વાળામુખી સક્રિય થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમીર બંસલને સેના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, PNB મેટલાઇફના CEO તરીકે સમીર બંસલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમરાવતીને કયા રાજ્યની સત્તાવાર રાજધાની તરીકે ઘોષિત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર તો મિત્રો, આંધ્રપ્રદેશની રાજધાની તરીકે અમરાવતીને ઘોષિત કરવામાં આવી છે તાજેતરમાં. ક્યારથી ઘોષિત કરવામાં આવી છે? તો મિત્રો 12 જૂન 2024થી સત્તાવાર રાજધાની તરીકે અમરાવતીને ઘોષિત કરવામાં આવી. અને મિત્રો, ઇમ્પોર્ટન્ટ બાબત જોઈએ તો 2014થી 2 જૂન 2024 સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ બંને રાજ્યની સંયુક્ત રાજધાની હૈદરાબાદ હતી. હવે મિત્રો, આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી બની છે, તો હૈદરાબાદ તેલંગાણાની રાજધાની છે. અમરાવતીને આંધ્રપ્રદેશની રાજધાની બનાવવાનો પ્રસ્તાવ કોણે રાખ્યો હતો? તો મિત્રો, ચંદ્રાબાબુ નાયડુની સરકારે 2014માં અમરાવતીને આંધ્રપ્રદેશની રાજધાની બનાવવાનો પ્રસ્તાવ સૌપ્રથમ રાખ્યો હતો. પરંતુ મિત્રો 2019માં કોની સરકાર આવી? તો મિત્રો, જગનમોહન રેડ્ડીની સરકાર આવી, જેમણે અમરાવતીને રાજધાની બનાવવાના પ્રસ્તાવ પર ખાસ ધ્યાન આપ્યું નહીં. અને તેમણે જગનમોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશની રાજધાની તરીકે કોને પસંદ કર્યા? તો મિત્રો, વિશાખાપટ્ટનમ, અમરાવતી અને કર્નૂલ. અહીં મિત્રો કર્નૂલ છે. આ 3 શહેરોને આંધ્રપ્રદેશની રાજધાની બનાવવાના પ્રસ્તાવો રાખ્યા હતા, પરંતુ તે પૂર્ણ થયા નહીં. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, આંધ્રપ્રદેશ ભાષા આધારિત રચાયેલ ભારતનું પ્રથમ રાજ્ય છે. 1952માં પોટ્ટી શ્રી રામુલુ દ્વારા ભાષા આધારિત રાજ્યની રચના કરવાની માંગણી કરવામાં આવી. તેલુગુ ભાષા આધારિત આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવાની માંગણી કરવામાં આવી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં તેમની માંગણીને, અને તેઓ આમરણ ઉપવાસ પર ઉતર્યા, જેના પરિણામે ડિસેમ્બર 1922માં પોટ્ટી શ્રી રામુલુનું અવસાન થયું હતું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અંતે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયાની એક JVP સમિતિની રચના કરવામાં આવી. અને આ JVP સમિતિની ભલામણ અનુસાર મદ્રાસ રાજ્યના ઉત્તર ભાગમાંથી મિત્રો આંધ્રપ્રદેશની 1 ઓક્ટોબર 1953માં રચના કરવામાં આવી. આમ ભાષાના આધારે આંધ્રપ્રદેશ રાજ્યની સૌપ્રથમ રચના કરવામાં આવી. ત્યારબાદ મિત્રો, રાજ્ય પુનર્ગઠન આયોગ 1956 મુજબ 1 નવેમ્બર 1956થી આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના કરવામાં આવી સત્તાવાર રીતે, અને પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી બન્યા હતા. આંધ્રપ્રદેશ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો, સ્થાપના 1 નવેમ્બર 1956 છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે. રાજ્યપાલ S. અબ્દુલ નજીર છે. રાજ્યસભાની સીટ 11, લોકસભાની સીટ 25 અને વિધાનસભાની સીટ 175 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મૂલ્યવાન કંપની કઈ બની છે? રાઈટ આન્સર મિત્રો, માઇક્રોસોફ્ટ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, કમલ કિશોર ચૌહાણની તાજેતરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમના મહાનિદેશક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં ભારતના પ્રથમ બાયોસ્ફિયરનું નિર્માણ કરવામાં આવ્યું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર રાજાજી નેશનલ પાર્કમાં ભારતના પ્રથમ બાયોસ્ફિયરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજાજી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો મિત્રો ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલ છે. જેની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1983માં રાજાજી નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં ભારતમાં કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે? તો મિત્રો 18 બાયોસ્ફિયર રિઝર્વ છે. ભારતનું પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ નીલગિરી છે, જેમની રચના 1986માં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ કયું છે? તો કચ્છના રણમાં આવેલ બાયોસ્ફિયર રિઝર્વ છે, જેનું ક્ષેત્રફળ 12,450 ચોરસ કિલોમીટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં યુએનએ કયા દેશને બ્લેક લિસ્ટ જાહેર કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો ઇઝરાયલને તાજેતરમાં યુએન દ્વારા બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ મસ્તિષ્ક ટ્યુમર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 8 જૂનને વિશ્વ મસ્તિષ્ક ટ્યુમર દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. મગજની ગાંઠો વિશે જાગૃતિ લાવવા અને તે અંગે લોકોને શિક્ષિત કરવા માટે 8 જૂનને મિત્રો વિશ્વ બ્રેઇન દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે મિત્રો 2024ની વિશ્વ બ્રેઇન દિવસની થીમ કઈ છે? તો મિત્રો મગજ સ્વાસ્થ્ય અને નિવારણ એ 2024ની થીમ છે. હવે સૌ પ્રથમ વખત વિશ્વ બ્રેઇન દિવસ ક્યારે મનાવાયો હતો? તો મિત્રો 8 જૂન 2000ના રોજ સૌ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સેના દ્વારા સદભાવના પહેલ અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સિક્કિમમાં ભારતીય સેના દ્વારા સદભાવના પહેલ અંતર્ગત પ્લાસ્ટિક કચરાના મેનેજમેન્ટ માટેનું પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિક્કિમ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની ગંગટોક છે, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે, રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. સિક્કિમને મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે સિક્કિમને ભારતના પ્રથમ જૈવિક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સના વિલીનીકરણને કોણે મંજૂરી આપી છે? રાઈટ આન્સર NCLT નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સના વિલીનીકરણને મંજૂરી આપી છે. મિત્રો એર ઇન્ડિયા વિશે થોડી માહિતી જોઈએ તો સ્થાપના 15 ઓક્ટોબર 1932માં થઈ. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો હરિયાણાના ગુડગાંવ ખાતે આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ N ચંદ્રશેખરન છે. CEO અને MD કોણ છે? તો કેમ્પબેલ વિલ્સન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશે પોતાની નવી ચલણી નોટમાં ક્વીન એલિઝાબેથનો ફોટો હટાવી રાજા કિંગ ચાર્લ્સ IIIનો ફોટો લગાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, રાઈટ આન્સર બ્રિટન દ્વારા તાજેતરમાં બ્રિટનની બેંક દ્વારા ચલણી નોટમાં એલિઝાબેથનો ફોટો હટાવવામાં આવ્યો છે અને મોજૂદા રાજા છે જે કિંગ ચાર્લ્સ III તેમનો ફોટો અંકિત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અદાણી ગ્રુપે કયા દેશની પવન ઉર્જા પરિયોજનામાં $1 અરબ રોકાણ કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો શ્રીલંકામાં અદાણી ગ્રુપે દેશની પવન ઉર્જા પરિયોજનામાં $1 અરબનું રોકાણ કર્યું છે, $1 અરબ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશોએ યુરોપિયન યુનિયન સાથે મળીને બાયોફાર્માસ્યુટિકલ સંઘ બનાવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો ભારત, અમેરિકા, જાપાન અને કોરિયા આ દેશોએ મળી યુરોપિયન યુનિયન સાથે મળીને બાયોફાર્માસ્યુટિકલ સંઘ બનાવ્યો છે. સમગ્ર વિશ્વમાં મિત્રો દવાઓની આપૂર્તિને પૂર્ણ કરવા અને યોગ્ય દવાઓના નિર્માણ માટે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા તેમજ ભારતે યુરોપિયન સંઘ સાથે મળીને એક સંગઠન બનાવ્યું અને આ સંગઠનને મિત્રો બાયોફાર્માસ્યુટિકલ સંઘ નામ આપવામાં આવ્યું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આદિત્ય રોય કપૂર કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો બિસ્લેરી લિમોનાટા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આદિત્ય રોય કપૂરને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના WHIS ચેમ્પિયન 2024 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સને WHIS ચેમ્પિયન 2024 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે. શું છે? તો મિત્રો ભારત સરકારની એક પ્રમુખ દૂરસંચાર અને વિકાસ કેન્દ્ર છે, જેની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 24 ઓગસ્ટ 1984 થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 18મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો મુંબઈ શહેરમાં તાજેતરમાં 18મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી અધ્યક્ષ તરીકે કયા દેશને નિયુક્ત કરવામાં આવ્યો છે? અહીં મિત્રો દેશ છે. રાઈટ આન્સર મિત્રો પાકિસ્તાન, ગ્રીસ, પનામા અને ડેનમાર્ક. આ 4 દેશોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્વદેશી વાયુ ગુણવત્તાની દેખરેખ રાખવા માટે AQAIMSનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો S. કૃષ્ણને AQAIMSનું ઉદ્ઘાટન કર્યું છે. સ્વદેશી વાયુ ગુણવત્તાની દેખરેખ માટે S. કૃષ્ણન કોણ છે? તો મિત્રો ઇલેક્ટ્રોનિક મંત્રાલયના સચિવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહારના કયા અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર નાગી અને નકટી પક્ષી અભયારણ્યને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ક્યાં આવેલા છે? તો મિત્રો બિહારના જાજા જમુઈ જિલ્લામાં નાગી અને નકટી પક્ષી અભયારણ્ય આવેલ છે. આશરે 544 હેક્ટરમાં આ અભયારણ્ય ફેલાયેલું છે. તાજેતરમાં ભારતમાં કુલ રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ? તો મિત્રો 82 થઈ ગઈ છે. રામસર સાઇટની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ? તો મિત્રો 1971માં યુનેસ્કો દ્વારા થઈ હતી. અને પ્રથમ સંમેલન ક્યાં ભરાયું હતું? તો મિત્રો ઈરાનના રામસર ખાતે રામસર સાઇટનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને તેના નામ પરથી રામસર સાઇટ નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિ વર્ષે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો 8 જૂનને પ્રતિ વર્ષ વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે છે? તો મિત્રો મહાસાગરોના મહત્વ અને સંરક્ષણ પરથી લોકોમાં જાગૃતિ વિકસાવવા માટે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે. અને 2024ની થીમ કઈ છે? તો મિત્રો નવી ઊંડાણ જાગૃત કરો એ વિશ્વ મહાસાગર દિવસ 2024ની થીમ છે. પ્રથમવાર મિત્રો ક્યારે મનાવાયો હતો? તો મિત્રો 2009માં પ્રથમ વખત વિશ્વ મહાસાગર દિવસ મનાવાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ ખગોળીય પર્યટન અભિયાન નક્ષત્ર સભાનું આયોજન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં નક્ષત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ક્યારે થયું? તો મિત્રો 1 થી 2 જૂન 2024 દરમિયાન. આયોજન સ્થળ ક્યાં? તો જોર્જ એવરેસ્ટ શિખર ખાતે થયું છે. અને ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મસૂરીમાં નક્ષત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ ખગોળીય પર્યટન અભિયાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્યારબાદ મિત્રો ઉત્તરાખંડ વિશે થોડી માહિતી જોઈએ તો સ્થાપના 9 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની દેહરાદૂન છે અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ ગુરમીત સિંહ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં શેખ સબા ખાલિદ અલ સબા કયા દેશના નવા સમ્રાટ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો કુવૈતના નવા સમ્રાટ બન્યા છે શેખ સબા ખાલિદ અલ સબા. કુવૈત વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની કુવૈત સિટી છે. શાસક કોણ છે તો મિત્રો મિશાલ અલ્ડ અહમદ અલ જબર અલ સબા છે. અહીં મિત્રો અલ છે. અને પ્રધાનમંત્રી કોણ છે તો મિત્રો અહમદ અબ્દુલ્લાહ અલ અહમદ અલ સબા છે. અને ચલણી નાણું કુવૈતી દિનાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડો પેસિફિક ઇકોનોમિક સ્વસ્થ આર્થિક અર્થવ્યવસ્થા ફોરમ 2024નું આયોજન કયા દેશમાં થયું છે? તો રાઈટ આન્સર મિત્રો સિંગાપુરમાં ઇન્ડો પેસિફિક ઇકોનોમિક સ્વસ્થ આર્થિક અર્થવ્યવસ્થા ફોરમ 2024નું તાજેતરમાં આયોજન થયું છે. સિંગાપુર વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની સિંગાપુર શહેર છે. પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ છે. રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ છે. અને ચલણી નાણું સિંગાપુરી ડોલર છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અરુણ 3 જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર નેપાળ દેશમાં અરુણ 3 જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે અરુણ 3 જળવિદ્યુત પરિયોજનાની હેડરેસ સુરંગનું ઉદ્ઘાટન કર્યું છે. નેપાળની રાજધાની કઈ છે તો મિત્રો કાઠમંડુ છે. પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ છે. અને ચલણી નાણું નેપાળી રૂપિયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સરસામાં રહેલ ઓપરેશન અનથિંકેબલ શું છે? કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો રશિયા સાથે સંબંધિત છે. નાટો ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી ઓપરેશન અનથિંકેબલ જાહેરાત કરી, પરંતુ રશિયાએ બ્રિટન અને ફ્રાન્સની પરમાણુ ક્ષમતાને એક દિવસમાં સમાપ્ત કરવાનો અંજામ આપ્યો છે. ઓપરેશન અનથિંકેબલ એ 1945માં સોવિયત રશિયા વિરુદ્ધ બ્રિટિશ ચીફ ઓફ સ્ટાફ કમિટી દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ હતા 9 જૂન 2024ના મહત્વપૂર્ણ કરંટ અફેરને લગતા પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.